આંબરડા હજી કેટલું આગળ છે. બસ આ રણ પૂરું થાય અને હરિયાળી હિલોડા લેતી નજરે ચડે ઈ જ આંબરડા જેવી હાલ. કાના, આ દરિયા જેવડું રણ આપણે કેમ કરીને પાર કરીશું? મને તો ક્યાંય એનો છેડો કળાતો નથી. અરે જીવી, ધરતીને છેડો હોય છે તો અહીંયા કણ જેવડા રણની શું વિસાદ. ઝટ પગ ઉપાડ તો સાંજની રુચિ ઉઠાડે એ પેલા આપણે આંબળા પોગી જઈશું. હાલ હાલ જેવી હાલ. મારો જીવ તો તરસે ટોપાય છે. મને થોડું પાણી આવ. લે જીવી, પણ જાળવીને પીજે. પાણી થોડું ને પંથ જાજો છે. કાના બોંડી થઈ. મેં આ કર્મે તને ક્યાંય ન રાખો. કાના મને મારી નાખ. મારો ટોટો પીસીને મારા લોહીથી આ બૂમલી ભરી લે. એટલે તું તો તરસે ન રહે. કાના મને મારી નાખ મને. આ તો એમ માન કે આપણા પ્રેમના પારખા લેવા ભગવાને ઉજળી તક આપી છે. હવે તો તરસે મરશું તોય ભેળા અને જીવનની તરસ ભાગશું તોય ભેળા. કોઈ કરાવે વાવડી અન પરબ બેસાડી પાય. પણ પીધા વીણ પાછો જાય રે. અરે રે જને પાયે લાગે પનિહારડી. શું કામ મૃગજળના મહેરામણમાં આ માયાવી અવાજ કોનો છે? જીવી, જીવી, જો પડે તેજા ફરકે. જીવી, હાલ હાલ. રામ રામ માડી. હે રામ રામ. દેકરા કઈ ભણી? આંબરડા ભણી. કે છે રંભાઈ રાણીના નામે સતનું સદાવરત ચાલે છે અને એના પ્રતાપે દુખિયારાને રોટલો ને ઓટલો દેવું મળી રહે છે. ભગવાન એ સતની સરવાણી વહેતી રાખે. એક ચાંગડા પાણીની આશા અહીં આવ્યા છે. મળશે. શું કામ નહીં દીકરી. વાણી તો આ લોકથી પરલોક સુધીની પુણ્યની કેડી છે. આ રીતિમાં વીરડો ગાળ સરવાણી આપો આપ ફૂટી નીકળશે. રણમાં વીરડી તો ગાળ તો ખરી. મીઠું પાણી તો અમારા પરિમય ન મળે. હા માડી
વહેતા પાણીમાં જરૂર કોઈનું સાચ ભળ્યું છે. આ અચરજની પાછળ જરૂર કોઈ દેવી ઓત છે. સાચું ભણજો માળી, કાયા અને છાયાની જેમ મળી ગયેલા આ બે પાળિયા કોના છે? આજ લગન અહીં આવનારાઓએ આ પાણીથી આતરડી ઠાર્યા બાદ મારું અંતર નથ ઉકેલ્યું. કાળજુ ઠાર્યા બાદ આ કેડી પકડી, પણ આ વેરડીની વેદના નથ ઉલેચી. માં, તો અમને કયો ને માં. હા માળી, કહો ને. તમે પહેલા વટે માર્ગું છો, જેણે આ વાત પૂછી છે, માટે કહું છું, જુગે જુગે યાદ રે એવી આંબરડાના યુગલની આ વાત છે. ચાળવીને ઉતારજો મેરુ. હાય માં. મેરુ, ઠેકડોમાં તો તારા હાથ પગ ભાંગ્યા તો તોય તને જાંબુ તો મીઠા લાગત. આવી મીઠાશ મારે મન ઝેર બની જાત. અરે ગાંડી, મીઠું તો ઝેર પણ સારું લાગે. તો તું શું મને ઝેર દેવાનો? મુણાંદે, અમૃત કાજે તો સંધાય પડાપડી કરે, પણ સાચી ગોટડી તો ઝેરને વેચીને પીવામાં સમાયેલી છે. હવે મને જાંબુ દે, ને તો બહાને દઈ દે. લે ગગા જાંબુ. નીચ! આને શું તારા બાપની વાળી સમજી બેઠો છે? હે? કોને પૂછીને ત્યાં જાંબુ તોડ્યા? બોલ! કરશન કાકા, એની મારું માં, એ બચારાનો કોઈ વાંક ગુનો નથી. જાંબુ તો મેં માંગ્યા હતા. પણ ચોરી તો એના પાટે કરી છે ને. હાટ! હાટ! બાપુ, એને એવો મારો કે આપણી વાડીમાં પગ મેલવાનું ભૂલી જાય. અરે હાલ તારા ભિખારી બાપ પાસે, પછી જો તારી ભલે કરું છું. હાલ! 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 લે મુણાંદે. હું નીચે પડેલું હાથ ખાતી. હા, બાને કહી દે, લાગાય નીચે પડેલું ખાધું, લાગાય નીચે પડેલું ખાધું. હું બાને કહી દે. એવા સંભાળ તારા ચોરતા દીકરાને. ફરી વાર જો મારી વાડીમાં ઘૂસ્યો છે ને તો ટાંક્યો તોડી નાખી. અરે પણ આનો કઈ વાંક ગણું? અરે ભિખારીનો દીકરો ચોરી ના કરતો બીજું શું કરે? કરશન! મોડું સંભાળીને બોલજે. શું કરું? સાવ કો તોય તું મારો ભાઈ છે. એ હક પણ લીધે તો હમ હમીને બેહી રહ્યો છો, નહીં તો કરશન! હાલો જાયથી! જાઉં છું, પણ તારા મેરુડાને કહી દેજે કે હખણો થઈને રહે. આજે તો થોડો ઠમઠોર્યો છે, પણ હવે પછી તો ડીબી નાખીશ ડીબી, સમજો? મેરુ, મારા દીકરા, હું કામ ગયો તો તારા કાકાની વાડીએ જાંબુ તોડવા? હા, બાપુ, મુળાંદેને જાંબુ બહુ ભાવે છે ને, એટલે. મુણાંદે, તોય પાને ના વા. ના બા, મને ક્યાં તરતા આવડે છે? હું તો ડૂબીને મારું ને. હું તને ડૂબવા નહીં દઉં. હાલ તને તરતા શીખવું. ના રે, ઘણી વાર ડૂબનાર તરનાને લઈને ડૂબે છે. કહું છું, આવે છે કે નહીં? ના, આવે મારો ડીંગો. એમ જવું છે તારે? રેવા દે મેરુડા, રેવા દે. કહું છું, રેવા દે મેરુડા. મને ભીની જોશે તો મારી બા ધકશે. કહું છું, રેવા દે. તું એમ નહીં માને. લે હાય માં, આમે શું કર્યું? હાય માં, જો તો ખરા, કેટલું બધું લાગ્યું છે, કેટલું લોહી વહે છે. મેરુ, તાર કપાય ડાઘ જશે તોય નાનપણનું સંભાળું બની રહેશે અને મોટપણે યાદ દેવડાવશે કે શું? મુણાંદે પથરા તો મારતી, પણ એનું દિલ પથરા જેવું નતું. એ ઘા ઉપર પાટો પણ બાંધતી. ના, તું બતા તર્યા તો શું થાય? ગગા દીકરા, જો તું હજી છોકર મત નહીં મેલે તો મોટપણે તારું શું થશે? મોટપણમાં તારો ગગો મારો ભગો કરાવશે અને તારી છોડી મારું નાક વડાવશે. શું થયું? કોઈ દી નહીં ને આજે કેમ આવા આવળા વેણ કાઢો છો? મારે ઊંચે ઓટલેથી નીચે જવું પડે એવા વેણ પેલો કસર આજે મને સંભળાવીને ગયો. શું કીધું કરશનભાઈએ? આ આપણી મુળાદે પેલા રજડું મેરું વાળે જ્યાં ત્યાં રખડ્યા કરે છે એ હારું નથી કરતી. અરે છોકરા, એ તો ભગવાનનું રૂપ છે. એની ગોઠડીને ગંદી નજરે જોવી એ પાપ છે. છતાંય તું મુળાદેને વાળજે. એ પેલા મેરુ ભેળી જ્યાં ત્યાં રખડે છે મને ગમતું નથી.
જો મુડાંદે, મેં કેવું સરસ ઘર બાંધ્યું છે. એમાં શું? ઘર બાંધવું એ તો ભાઈડાનું કામ છે. અને બાયડીનું? એને ઘર બનાવવાનું. મેરુ, ઘર તો સંધાય બાંધે છે, પણ એને બનાવે છે તો કોક જ. તો આપણે આમાં ભેળા રહીશું અને તું એને ઘર બનાવજે. લાખોટા, તે તો મારું ઘર બાંધ્યું, પણ હું તારા હાથ બાંધી નાખીશ. મુડામદી, તું શું કામ રડી રહી છે? મેરુ, આપણું ઘર વસે તે પહેલા જ વિકાઈ ગયું. શાંતિ જા, શાંતિ જા. હું તારા બાપુને કહું છું. આવ તારા બાપુને કહું. શાંતિ જા. અરે ઓલા નમાયા નમાલાએ તમારા દીકરાને આટલો માર માર્યો, પણ તમારે ઘરે કોઈઓ કેમ ઉતરે છે એ મને સમજાતું નથી. જાઓ, જઈને પીછી નાખો ઈ માં મેઘુડાને. અરે એમ કરવાથી તો ગામના લોકોની આંખે ચડી જવાય. આખું ગામ સાવકા ભાઈઓની જૂની અદાવત જાણે જ. તો તમે શું ચોરની માની જેમ કોઠીમાં મોં ભરીને રોશો? ના, હવે હું એવી ચાલ ચાલીશ કે ચકલાય ન રહે અને એનો માળોય ન રહે. બેટા, હવે હું ઘડી બે ઘડીનો મહેમાન છું બેટા. ધ્યાનથી સાંભળી લે બેટા. શું બાપુ? મેનુ, મેં તને ઉછેર્યો છે સગા દીકરાની જેમ, પણ તું મારો સગો દીકરો ન. બાપુ, હા બેટા, આજથી 10 વર્ષ પહેલા હું જયારે આંબરડા ગામે વસવા આવી રહ્યો હતો ત્યારે તું મને માર્ગમાં મળ્યો હતો બેટા. મેં આજુબાજુ તારા મા બાપની બહાર કાઢી, પણ કોઈ ના મળ્યું નહીં. ઈટાણે તારી ડોકમાંથી આ ચકદું મળી આવતું બેટા. અને તું જીવની જેમ જાળવજે. કદાચ આની એંધાણીએ તને તારા મા બાપ મળી જાય. તારા મા બાપ મળી જાય. નોંધારો કેમ? એનો ખમતીદાર કાકો તો બેઠો છે. અરે હવે જાણે તો પારકાય ન થાય ને પાંખમાં લે ભઈલા. એમ કઈ પોતિકાથી થોડું છૂટી પડાય છે. ભાઈઓ, તમે કોઈ મેરુની ફિકર ન કરશો. એને હું જીવની જેમ જાળવીશ. લે, આ સૌનું વધેલું હેઠું ખાઈ લે. હું કોઈનું હેઠું ખાતો નથી. આ ચકદું મને દઈ દે. ના, આ તો હું તને કોઈ કાળે નહીં દઉં. એમ જેવું છે. આ ચકદું કેવું સરસ છે, ઈ મને જોયે છે. અરે ભિખારા, તારી પાસે આવું મોંઘુદાર ચકદું ક્યાંથી આવ્યું? હે, જરૂર ક્યાંકથી ચોર્યું હશે. ના ના, મેં ચોર્યું નથી. આ તો મને મારા બાપુએ દીધું છે. તો જરૂર એને ક્યાંકથી ચોર્યું હશે. મારા બાપુને છોડ કહો છો? છોડ તમે. હરામખોર, આજે તારી ચામડી ના ઉખેડી નાખું તો મારું નામ કરશન નહીં. ચકદુ, હવેથી તું ચકદુ પહેરજે. ચાલ.
અને જેની બેની મરે 10 જાય, બચપણમાં જેના માવતર મરે રે, ઓ એને ચારે દિશાના વાવાય. શું થયું? ગઈકાલે રાત્રે મેરુએ નદીમાં હામે પૂરે ઝંપલાવ્યું અને તણાઈ ગયું. એ બચારો નોધારાને આ ગામમાં કોઈ જાળવી ન શક્યું. ગામમાં ન સમાયો એટલી નદીએ સમાવે. તમે માનો કે ન માનો, આ બચારો કોઈનો હાથ લાગે છે. તું એ શું વગર વિચાર્યું બોલ બોલ કરે? મુલાંદે, હું તને ડૂબવા નહીં દઉં. હાલ તને તરતા શીખવું. મુલાંદે, હું તને ડૂબવા નહીં દઉં. હાલ તને તરતા શીખવું. માં, માં, મેરું ભારે તરવાયું છે. કોઈ ડૂબે જ નહીં માં, એ કોઈ ડૂબે જ નહીં. હે અંબામાં, મેરુને ઉગાડી લેજે મારી માવડી. મેરુને ઉગાડી લેજે. રામ 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 રામ. કેમ, શું થયું? આ ગઈકાલના ઘોડાપુરમાં કોઈ બચાડું છોકરું તણાઈ આવ્યું હોય ને એમ લાગે છે. હાય હાય, ક્યાં? એ પણ જુઓ. ચાલો તો વેલુડી ત્યાં લો તો. હવે રહેવા દ્યો ને બેન, મળદાની પંચાયતમાં આપણે હું કામ પડવું જોઈએ? મળદું તોય માણાનું. એને વટાવીને જઈએ તો આપણે મળદાથી બદતર ગણાઈએ. લો હાલો. બેન, આ છોકરો તો જીવે છે. ઉપાડ, મારી હારે લઈ લો. હા હા, હાલો. પાછો વળ મેરુ, પાછો વળ. મેરુ, આ નદી તો આપણી માં સમાન છે. એને ખોડે આપણે ઘર બાંધ્યું હતું એ ભૂલી ગયો. ક્યાં છું? મને કોણ લાવ્યું? હું. તું નવે જ અવતારે અહીં આવ્યો છે બેટા. તારું નામ શું? મેરુ. ક્યાંનો છે? ક્યાંનો નહીં. આ દુનિયામાં મારું કોઈ નથી. આમ ગણો તો આંબરડાનો છું. આંબરડા? હા. કેમ, તમારું ત્યાં કોઈ છે? હા છે. આંબરડાના ટીંબે મારું કઈ દટાઈને પડ્યું છે. શું? વેર.
કોની હારે? જવા દે એ વાત. હું માં તારી પીઠે આ સોળ શાના પડ્યા છે? ઈ તો સતપણ ના સોટ છે, એને ટાંકવા સારા. અનાથ છું ને એટલે સોળ પીઠ પર જીલવા પડ્યા. હવે તું અનાથ નથી. આજથી હું તારી માં છું. માં! દે નદીમાં ઠાલા નિસાસા નાખવાથી શો ફાયદો? મેરું નહીં આવે. અરે ઈ તો તળિયાનો પાણો બની ગયો છે, પાણો. લાખા, તળિયાનો તાગ મેળવવો બહુ કઠિન છે. જે તળિયે પાણા પાકે છે ને ત્યાં જ મોતી પણ નીપજે છે. ને એટલું યાદ રાખજે, મેરું કદી ડગે નહીં. મેરું ડગે તેથી તળિયું પાણી ને પાણી તળિયું બની જાય છે, સમજો? હું તો હંધુએ સમજ્યો, પણ તું સમજતી હોય એમ લાગતું નથી. તળિયે પડેલા પાણાને બદલે કાંઠે ચમકતું મોતી લઈ લે, તને મોતીડે વધાવીશ. લાખા, મારા બાપને ઘેર કોઠીમાં જેટલો બાજરો ભર્યો છે ને એટલા જ મોતી પણ છે. જા હવે હાલતો થા. એમ? તઈએ તો તારા બાપનું જ મોતી વીંધવું પડશે. મુળાદે, આ તારા હાથની મહેંદી અને નવરંગ ચુંદડીનો રંગ ન માણું તો ફટ કહેજે મને. લે ખાઈ. એક વાર તો કીધું કે રોટલાના બટકા કરી દે તો ખાવ. હવે 2 રોટલાના બટકા કરી દીધા, એ તું ખાઈ ગયો, સમજો? હવે તો હાથે કરી લેજો. ગગા, તો હવે કઈ નાનો રહ્યો છે? હવે એ તો મને ખબર છે કે હવે હું કઈ નાનો નથી, મોટો થઈ ગયો છું. અને તને ખબર છે હવે ઓલી કચેરીની વાલીના ઝાડવાના ઓલા જાંબુ છે ને તે હું ઝાડ ઉપર ચડી નથી તોડતો, હેઠો ઉભો ઉભો તોડી લઉં છું. ગગા દીકરા, જો તું આવો ને આવો જ રહીશ ને, હા, તો કે હું તારા માટે બહુ શી રીતે ગોતીશ. એના કરતા મારા હાથું બીજી બા ગોત ને. અરે ગાંડા, તારા હાટો હવે બહુ જ ગોતાય. પણ હવે ગોતતા કોણ? અરે તું જોતો ખરો, એક નહીં 21 બહુ હું લાવી દઉં. તમારા હાથું આપણે તારી પહેલી ભૂલ બરકી છે. ઉઠાડો બહાર જઈને ચા કર્યો પેલો. હું ત્યાં લગી તારી બાની ચિંતા દૂર કરી દઉં. આપણે જાઉં છું, પણ એના કરતા તમે એમ કરો ને, તમે થોડીક વાર બાઈને દલીઓ ફેરવો ત્યાં હું મારી બાની ચિંતા દૂર કરી દઉં. હવે ઉઠ્યા છે અહીંથી કારના ચોટો તો ઉઠે. શું કરે છે ગગા? જા. મોઢું લઈ નાખું. શું કહેતા હતા તમે? તારે તો ગગા તું બહુ જ જોઈએ છે ને. હા, દીકરો દીકરી પરણાવવાની હોશ કઈ માને ના હોય, પણ આખા પંથકમાં આપણા ગગનને કોણ નથી ઓળખતું? જો સાંભળ, ચામલા ગામનો પેલો ભીમજી આયર છે ને, એ આપણા કરસુદનો કરજદાર છે. એને એક છોકરી છે જેનું નામ ચમેલી છે, અને કરસને કહેવડાવ્યું છે કે આપણા ગગા હાથે એનું એ પાકું કરી શકે એમ છે. પણ છોકરી કેવી છે એ તો જોવું પડે ને. અરે ગેલિયા, તારા ગગા હમું તો જો, એના કરતા તો એ છોડી હાર્યો છે. તું પકડ કરમાં. અરે આવો હાથમાંથી મોકો જવા દેવા જેવો નથી. તું સમજતી કા નથી? સારું, જેવી તમારી મરજી. અરે અરે, તમે તો સાવ હૈયા ફૂટા છો, હૈયા ફૂટા. આ સીધી પહેલા ભગવાન તો તમે ભલું કર્યું, પણ ચમેલીના બદલામાં આપણા લાખા માટે એની મુરાદેનો હાથ શિવજીભાઈ પાસેથી ભાગી લેવો તમે. અરે અહીંયા ફૂટ્યો હું નહીં, પણ તું છે તું. કેમ? જો મેં શિવજીભાઈ પાસે એવી શરત મેળવી હોત તો એ પામી જાત કે હું સોદો કરવા માંગુ છું, સમજી? અરે પંખીને જો પિંજરે પૂરવું હોય તો પહેલા દાણા નાખવા પડે, દાણા, સમજી? અરે મારા લાખા આટલું તો લાખેડી મુરાદે જ આવી, સમજી? મુળાંદે બેટા, શું છે માં? તારે એક આટો જાંબુડા જઈ આવવું પડશે. કેમ માં? એક પણ દો કાજ. એક તો ત્યાં જઈને તું તારે માટે નવા ચૂડલા ધડાવતી આવજે.
ને બીજું એ બહાને જાંબુડાના ભીમજી આયરની છોડી ચમેલીની જોતી આવજે કે રંગે રૂપે ચહેરે મોહરે કેવી છે. શા માટે માં? એ છોડીના મા બાપે ગગા માટે માગું નાખ્યું છે. પણ માં, ભાઈ તો... સમજુ છું બેટા, સમજુ છું. મારા વધુ પડતા લાડકોડને કારણે ગગો હજી ગગો જ રહ્યો છે. એ જાણવા છતાંય તો... હા, આ સિવાય મને બીજો કોઈ ઉપાય નથી દેખાતો. કહે છે ને કે પારકી જણે જ કાન વિંધે. જો ચમેલી ચબરાક અને ચાલાક હશે તો ગગાને બાળકમાંથી પુરુષ બનતા વાર નહીં લાગે. બેટા, ગગાને અબોધ માની જો આપણે જેના ભાવી આડે ઉભા રહીશું તો એને સુધારવાનો મોકો ક્યારે મળશે? સારું માં, જેવી તારી મરજી. તું કહીશ ત્યારે હું જાંબુડા જઈ આવીશ. મારી દીકરી. એ ઉઠ, આ માલક વચ્ચે સૂતો છે તો અમારે વેલું કેમ આખું? એ કોણ છે? હખેથી ઊંઘવા દે ને. મારા વાલેડાઓ કામના ટાણે હખે નથી ઊંઘવા દેતા. અરે અઘોરી, કામને ટાણે તો કઈ સૂતું હશે ને. હાલ ઝટકર, નહીં તો શું કરશો ભાઈ? એમ ને ત્યારે અરે બહુ બળું કો થામા. આ પથરાનો એક ઘા લમણા ઉપર કરીશ ને તો લમણાના 2 કટકા થઈ જાય. ઉઠે છે કે કરો ઘા? ઘા કરવો હોય તો જરૂર કરજો, પણ ડાબે લમણે. કારણ કે જમણે લમણે આવા જ એક કોમળ હાથે થયેલા ઘાને મારે જીવનભર જાળવી રાખવાનો છે. અટકી કેમ ગયા? મને પણ એક જૂનો ઘા યાદ આવી ગયો. રામજી, કાળુ ભલે ઉભો, હું ગામમાં હાલતી જ જઈશ. અરે હોય, પરોણા એટલે પરમેશ્વર. આવ્યા છો તો અમારા આંખ માથા પર. આ તો લલકાર સામે લડવાની પહેલેથી જ ટેવ પડી ગઈ છે. જાઓ જાઓ, સુખેથી જાઓ. રામજી, વેલડું લઈ આવો. ભીમજી બાપા છે કે ઘરમાં? એ આવ્યો. કોણ? તમારી ઓળખાણ ન પડી દીકરી. બાપા, તમે મને ભાળેલી નહીં ને, એટલે ઓળખાણ શીખને પડે. હું શિવજી આડની દીકરી મુળાદે. પધારો પધારો. આમ જેવા ગરીબ માણસ નું આવ્યું તો મેં પાવન કીધું. અરે એ શું બોલ્યા કાકા? હું તો તમારી દીકરી સમાન છું. આ મારી દીકરી ચમેલી. તમે તો આવતા રહ્યા તમને સૌને જીતી લીધા. તમે નહીં, તું કહો કાકા. ભલે ભલે બેન. ચમેલી, મુલાંજાને ઘરમાં લઈ જાઓ. આવો બેન. બેસો. બેન, હેમખેમ તો પોગી ગયા ને? માર્ગમાં કોઈ વિઘન તો નતું નડ્યું ને? અરે વિઘનની વાત તો શું કરું મારી બેન. ગામને પાદરે એક જુવાનીઓ ભટકાઈ ગયો હતો. એને મારું વેલુડું આંતર્યું ને કેને કરીને કેળો મેળતો નતો. કોણ જાણે કોણ હતો એ? વેલુડું આતર્યું તું? હા તો ઈ નટખટ બીજો કોઈ નહીં પણ રંભા કાકીનો પરબત જ હોય. રંભા કાકી? હા, રંભા કાકી. અરે ઓ રંભા કાકી. કાકી કેમ છે મેલી? કાકી, હા મુળાદે બેનબા. તમ જેવા મોટા માણસના પગલા અમારા ગામમાં થાય એ અમારા ધનબાદ. લક્ષ્મીથી મોટી પૂંજી માણસની ખાનદાની છે માં. ઉલટાનું તમ જેવા ખાનદાનના ખોરડામાં પગ મૂક્યો એ તો મારા ધનભાગ કહેવાય. રંભા કાકી, એમણે ગામમાં પગ મેલતાની સાથે જ પરબતભાઈએ પોતાના સ્વભાવનો પરચો બતાવ્યો. હા, પિયર ગામમાં જીભ તો બહુ લાંબી ચાલે છે. સાસરે આવ પછી બતાવ. શું કરે મારા પરબતે? અરે બેનબાનું વેલુડું રોકી દીધું. પણ તે કેમ જાણ્યું કે પરબત જ હશે? અરે બેનબાએ જે કઈ કીધું એ સાંભળીને હું પામી ગઈ કે આવી મશ્કરી પરબતભાઈ વગર બીજું કોઈ કરે જ નહીં. બેટા મુળાદે, મારા પરબતનું કયું કાર્ય મન પર ના લાવતી. એ છે મશ્કરો પણ દિલનો બહુ દુલો છે. હાલો અંદર હાલો. ના માં, અબ ઘરે જઈએ, ફરી ક્યારેક આવશે. ભલે.
ચમેલી, શું છે બેન? આ પર્વત તમારા જ ગામનો છે? ના બેન, પરબતભાઈ તો રંભા કાકી માટે ભગવાનની દેન છે. એટલે શું એ રંભા હેરાણીનો દીકરો નથી? ના, આજથી વર્ષો પહેલા એક વહેલી સવારે આ છોકરો એને નદી કાંઠેથી મળી આવ્યો હતો. નદી કાંઠેથી? હા, કહે છે કે આગલી મેઘલી રાતે નદીમાં જબરું ઘોડાપુર આવ્યું હતું. એમાં આ છોકરો ઉપરવાસથી તણાઈ આવ્યો હતો. બસ ત્યારથી રંભા કાકીએ એને પોતાના દીકરાની જેમ ઉછેર્યો છે. આ મેરો તો નહીં હોય. શું કીધું બેન? કઈ નહીં ચમેલી. એક વાત પૂછું બેન, તમે પરબતભાઈ માટે આટલું બધું કેમ પૂછો છો? હૈયાની વાત જ્યારે બહાર આવા હિલોળા લેતી હોય ત્યારે હોઠની પાળ એને જાજો વખત રોકી નથી શકતી. સૂરજે બિછાવેલી આ સોનાવરણી બિછાતમાં શું ગોતી રહ્યા છો? એક ખોવાયેલા શમણાને. શમણું તો એક ભાસ છે, અને જે અડીઠ હોય એ જડે ખરું. પાછલે પહોરે આવેલું શમણું ક્યારેક સાચ બનીને માનવીનું સામયું કરવા સામે જ આવીને ઊભું રહે છે. તે તમારા ખોવાયેલા શમણાને તમે નદીએ ખોળવા કેમ આવ્યા? કારણ કે મારું શમણું આજથી વર્ષો પહેલા નદીમાં વિખરાઈ ગયું હતું. પણ નદી કદી મેરુને ગળી શકે? પર્વતના દિલને છેદીને વહેતી નદી કદી પર્વતને જ ડૂબાવે ખરી? તું મુળા દેતો નહીં? હા મેરુ, હા. હું તારી મોળાને. મારી મુળા દે. મુળા દે. મુળા દે. મેરુ, તને ખબર નથી, તારી યાદમાં મેં બાળપણથી માંડીને આજ દિન સુધી નદીમાં એટલા આંસુડા વહાવ્યા છે કે ઈ 12 માસ વહેતી રહે. મારું મુળા દે. તારું મુળા દે. એક વાત પૂછું મેરુ, તું આટલા વર્ષો સુધી મારી ભાળ કાઢવા આંબરડા કેમ ના આવ્યો? કારણ કે મારી માએ મને હમ દીધા હતા કે જ્યાં લગન એ મને આંબરડા ન મોકલે ત્યાં લગન મારે આંબરડાની વાત ભણી પણ ન જોઉં. એ હાલ લાવા. કેમ, ડૂબવાનો ડર લાગે છે? ના, મારી ભેળો તરવૈયો છે ને. પણ તું તો કહેતી હતી કે ક્યારેક ડૂબનાર તરનાને પણ ભેળો લઈ ડૂબે છે. એ દિવસો ગયા. હવે તો મને ભવનો તારણહાર મળી ગયો છે. જા, હું તારે હારે નથી બોલતી. તું તો સાવ બદલાઈ ગયો છે. એ બદલાઈ તો તું ગઈ છે. હવે કુમળી કળીમાંથી ગજરો બની ગઈ છે. એ ગજરો તમારા વાલમાના ગળાનો હાર બનીને રહેશે. એ હારના ઘડનારી સોનારણ કાળ જાનો ખટકો રે મારી હદલ સોનાર. હદલ સોનારણ બદલ સોનારણ. હદલ સોનારણ બદલ સોનારણ. હદલ સોનારણ બદલ સોનારણ. હદલ સોનારણ બદલ સોનારણ. એ કાકા, આ વાડ પાય ઊભો ઊભો હું કરે? કઈ દે કાકા, એ તો મને બાળપણથી અહીંયા રમવાની ટેવ છે ને, તો રમું છું. રમે છે કે પછી ચોરીને જાંબુ ખાવાની આદત પડી ગઈ છે? બોલ.
હોય કાકા એ તો મને બાળપણથી અહીંયા ગોઠે છે ને એટલે ઉભો રહું છું. બાળપણ અલે હજી તું મોટો જ ક્યાં થયો છું? જુઓ કાકા તમને કહી દઉં છું, મને ચીડવતો ને તો મારી ભાને જ કહી દઈશ. તમે મને હજી તો નાનકડો ગીગલો સમજો છો? હા નાનકડો ગીગલો. હા તો નાનકડો ગીગલો સમજો છો તો મને એક વાતનો જવાબ દો. આ અમારી હાલે લમતો તમારો લાખો મોટો થયો કે નહીં? અરે ઈ તો દોઢ મરદ થઈ ગયો છે અને પાછું ઉપર છોગું જુદું. હા તો અમારી હાલે લમતો તમારો લાખો જો 1.5 મળદ થઈ ગયો હોય તો પછી હું પોનો મળદ તો કલા ને. અલ્યા તું તો એકલો લાંબો વધ્યો છું, બાકી બુદ્ધિમાં ઢા છો ઢા. મને ઢ કે છે. અલા કલચનિયા આ તારી વાલીનો ભાર રોજ હળવો કરું છું ને મને તું ઢ કે છે? અરે ઢ તો તું છે, તું ઢ ઢ ઢ. આવ ચમેલી, આટલા દીમાં આપણા મન એવા મળી ગયા છે કે અમારા સ્વાર્થ ખાતર જો હું દિલચોરી કરું તો નગુણી ગણાવ. હું કઈ સમજી નહીં, શું વાત છે બેન? ચમેલી, મારો ભાઈ ગગા વયમાં વધ્યો હોવા છતાં વધુ પડતા લાડ કોડને લીધે વાણે અને વર્તનમાં હજુ બાળક જેવો જ રહ્યો છે. તો એને હારે ભાવની ગાંઠ બાંધે એ પહેલા સાચી વાત જણાવી દેવી એ મારી ફરજ છે. એક બાળક બુદ્ધિ પણ દરિયાઓ દિલના ભરતા હારે તું ભાવ કાઢી શકીશ? બહેન, મોટા માણસના પારખા તો એની મોટાઈથી થાય છે, પણ કંગાળના ખરા પારખા તો કસોટી ટાણે જ થાય છે. કસોટીના એન્ડ પર ઘડાવવાનો મને મોકો પણ નહીં આપો. ચમેલી, મારી બહેન, ભાંગી પડેલા મારા બાપુના આશાના મિનારાને તું જ ફરીથી મજબૂત બનાવી શકે તેમ છે. તું ધારે તો મારો ભાઈ જરૂર સુધરી શકશે. હા, જરૂર સુધરી શકશે ચમેલી. રામજીભાઈ, ગાડું રોકો. કા આજે માર્ગ નથી રોકવો? ના, હવે તો આપણો માર્ગ એક જ છે. માર્ગ એક હોવા છતાં બંને વચ્ચે અંતર કેટલું બધું છે. મોડાદે, જો બેના માયલા અંતર એક સરખા ધબકતા હશે તો માર્ગ વચ્ચેના અંતરને ઘટતા વાર નહીં લાગે. તું મૂંઝાઈશ નહીં. હું માની રજા લઈને થોડા દિવસ આમડા આવી પહોંચીશ. કોણ જાણે કેમ પણ તારા વિચારે મારું મન થડકો અનુભવે છે. કરશન અને લાખો જો તને ઓળખી કાઢશે તો શું થશે એ વિચારે મારું મન ફાપડે છે. હું ધ્રુજી ઉઠું છું. ધ્રુજવાનો વારો હવે આપણો નથી મોડાદે. હું આંબળા આવીશ તો વિરાટ બનીને, વામન બનીને નહીં. સીમમાં પગ મૂકીશ તો સીનો તાણીને સંતાઈને નહીં, સમજી? નહીં, ના મેરું ના. નારીનું હૃદય હું તને કેમ સમજાવું? વર્ષો સુધી ઝૂર્યા બાદ મેં તને મેળવ્યો છે. હવે હું તને ગુમાવવા નથી માંગતી. મેરું, જ્યારે કુદરતે જ તને પર્વત જેવું કવચ દીધું છે તો એ કવચ પહેરીને જ તું આંબરડા આવજે. છળને તો કળથી જીતાય છે મેરું. ને જો મેરું તે તારી અસલ જાતને છતી કરી તો તને તારી મૂળા દેના હમ. હું જાઉં છું. હું આંબળા આવીશ, જરૂર આવીશ. જરૂર આવજે. હું આવીશ. હું જાઉં છું. મોડાદે, હું જાઉં છું મેરું. જરૂર આવજે. મોડાદે. કાં બેટા, આજ તારે ચહેરે વિમાસણના વાદળ તરવરે છે?
કઈ નહીં માં, એ તો એમ જ. અરે સદા હસતા અને હસાવતા રહેતા મારા પર્વતને આડેથી ઉતરતા તો ઉદાસી ડરે. જ્યારે આજે ઉદાસીને હું તારા મોઢા પર તરવરતી દેખું છું. માં, મને તારા સનની સાંકળમાંથી મોકળો કર. મને આંબરડા જવા દે. જાણું છું બેટા, સંધુઈ જાણું છું. તારા કરતા વધારે દિવાળીઓ મેં જોઈ છે. જ્યારથી તું મુળાદેને મળ્યો છે તારું ચેન હરાઈ ગયું છે. શું તમારી જૂની ઓળખાણ છે? હા, ભાવ ભાવની. ત્યારે તો તમારા માર્ગમાં આળસ નહીં બનો. આમ પણ તને આંબરડા મોકલવાનો સમો પાકી ગયો છે. યાદ છે પર્વત, મેં તને એક દી કીધું તું કે આંબરડાની ટીંબે મારું વેર દટાઈને પડ્યું છે. હા માં, કોણ છે વેરનો વાવનારો? આંબરડાનો કરસન, કરસન આયર. કરસન આયર? શું થયું તું માં? છટકે માં. વર્ષોના વાણા વાઈ ગયા એ વાત નહીં. વૈશાખનો ધોમ ધપતો બપોર ઝડુંબા લેતો હતો અને વગડાની સુમસામ વાટે હું, મારા ઘરવાળા ને મારો દીકરો વેલડામાં જઈ રહ્યા હતા. આયરાણી, હિલોરા લેતા આપણા સંસારમાં ભગવાને સુખની એક વધુ લહેર વહાવી ને દેવ જેવો દીકરો દીધો. હા આયર, દીકરો જ દીવાળે. પણ તમે દીકરાને શું દીધું? મારે મૈયર મને હોશે હોશે તેડવા આવ્યા, પણ દીકરાનું મોં જોઈને એક વાલની વીંટી ન દીધી. તારી વાત સાચી છે આયરાણી. એમ કર, મારું આ ચકદું એની ડોકે બાંધી દે. લાવો. આપણે આનું નામ શું પાડશું? પર્વત. દુનિયા સામે અડીખમ બનીને ઉભો રહે એટલે આપણે એને પર્વત કહીશું. ગાડી રોકો! તમારે જે કઈ હોય તે ચોખી દો, નહીં તો હું તમારો જીવ લઈ લઈશ. હું આયરાણીને ધાવ્યો છું અને તારા જેવા લેભાગુ લૂંટારા અને તારા ભાડુતી મગતરાઓથી ડરી જઈને નમતું જોખું તો આયરાણીનું ધાવણ લાજે. ચલાવો ગાડું. ધીરજ રાખ માં, જે થવાનું હતું તે થઈ ગયું. ધીરજ રાખ. પણ તારા એ નાનકડા દીકરાનું શું થયું? એ પૂમડા જેવા ફૂલને જંગલી જાનવર જીવતું થોડું જ રહેવા દે. એ તો ઈષ્ટ અને કાળનો કોળિયો થઈ ગયો હશે. તો તને વિધવાને દીકરા વગરની કરનાર કરસન નાયરનો જીવ કેમ ના લીધો માં? બેટા, એક નોધારી વિધવા શું કરી શકે? પણ અહીં બેઠા બેઠા મેં વેરીના વાવડ મેળવ્યા ત્યારે તો એ લૂંટારામાંથી મોટો માલધારી બની બેઠો હતો અને હું એની સામે આંગળી ચીંધું તો મારી વાત કોઈ માને તેમ નહોતું. એટલે વેરની કાઠ મનમાં વાળીને સમસમીને બેસી રહી. પણ અંતરના ઊંડાણમાંથી પડઘો પડતો હતો કે કોકથી મારું વેર જરૂર વળી જશે. અને એટલે જ આજે એ વેરનું ભાથું તારી ભેટે બાંધીને તને આંબરડા મોકલી રહી છું. દીકરા, માં, તે મને પેટના દીકરાની જેમ ઉછેર્યો છે. અને હવે એક નહીં પણ બે બે વેરના ભાથા ભેટે બાંધીને હું આંબરડા જઈશ. સાંભળો, શિવજી આયર આજે ભેંસું ખરીદીને આવી રહ્યા છે. એનું આખું ધણ તમારે વાળી જવાનું છે. શામ, દામ, દંડ, ભેદ જે વાપરવું હોય તે વાપરજો. જાઓ. ચાલો. અને કોણ છો તમે? તમને ખબર છે કોના મારે ગાતરી રહ્યા છો તે?
એ ખબર વગર આ લગી લાંબા થયા શું? શિવજી આયર, તમારે ત્યાં ઘી દૂધની નદીઓ વહે છે, પછી એ ભેંસુનો આટલો લોભ શા માટે રાખો છો? હા, એના કરતા ડાલા મથિયું અમને સોંપીને છાનામુના હાલતા થાવ હાલતા. નહીં તો મને સીમમાં એકડો ભાડીને શિયાળ વાવો ફાડી ખાવો છે. ભેંસુ વચ્ચે તો તમારી ઘી દૂધની નદીઓમાં પૂર આવશે. તો સામે પૂરે કરીને તમારા માથા ભાગનારો પણ શિવજી આર્યને મળી રહેશે. હવે જા, લેવા દેવા વગર તારો નવાણીઓ કૂટાઈ જશે. તું તારો રસ્તો પકડ, રસ્તો. હવે મારો રસ્તો તો તમારા જેવા લૂંટારા મળે ત્યાં જ પૂરો થઈ જાય છે. હવે થઈ જા માટી. ભાગો છો ક્યાં? અલ્યા બેહુના ઘી દૂધ નથી પીવા. રંગ છે તારી મર્દાનગી દે. શું નામ છે ભૈલા તારું? પરબત. અલ્યા જોઈ શું રહ્યા છો? લઈ હાલો ને ઘરે. હાલો હાલો હાલો. આવે છે ને. અરે પકડો પકડો. હા અંબાડી. ભલે ભલે બાપ. હા માથું ઓલી બાજુ. ભલે બાપ. ઓલી જોરી પેપા પાન ભાઈએ પાડ્યું. બાબા એનું નામ શું છે? પરબત. હા, ભાઈએ પાડ્યું પરબત નામ. આ તમને શું કામ વાગી ગયો ખબર છે? તમને દરિયો પેળવતા નથી આવડતો ને એટલે. ચોક્કસ. અત્યારે છોકરો શું છે? બધા મને જ ટકે છે, મને જ ટકે છે. મારી બાને કહી કે બાપા બાધાબાધી કરીને આવ્યા છે. મારી બાને જ કહી દઉં અમે. એ બા બાધીને પોતે આવે ને ધકે મને. જોજો બાપા બાધાબાધી કરીને આવ્યા છે. બાને જ કહી દઉં. હાય માં, શું થયું? આ માણસને બાપુ શું થયું આમને? અરે બેટા, એની મર્દાનગીને કારણે હું લૂંટાતો બચ્યો ને હેમ ખેમ ઘરે પાછો વળ્યો છું. મોરાંદે, તું બેટા પર્વતનું ધ્યાન રાખજે. હું હમણાં વૈદને બરકીને આવું છું. હાલા બેટા. હાલો બાપુ. તમારો જીવ બચાવનારને હું જીવની જેમ ચાલી. મુળાંદે પથરા તો મારતી, પણ એનું દિલ પથરા જેવું નતું. એ ઘા ઉપર પાટો પણ બાંધતી. ભીંતને પણ કાન હોય છે. તે જ તો મને કીધું તું કે અહીં તો મેળું નહીં પણ પર્વત છે.
અહીં તું મને ઓળખતો નથી ને હું તને. પણ હું ક્યાં છું? મૂંઝાઈશ નહીં, તું અમારે ઘેર છે. તું ખવાયા કેડે બાપુજી તને અહીં લઈ આવ્યા છે. હવે બધું બોલ બોલ કર્યા વગર લે આ દૂધ પી લે. મારા બાપાને કીધું કે હું મારી ગાને કહી દઈશ. એનું નામ કહ્યું હોલી ધોલી પેઠા પાન પૈયે પડ્યું પરબત મુળંદી કેમ છે પરબતને? ઠીક છે માં. બેટા, તારો તો જેટલો પાડ માની એટલો ઓછો છે. તું મારા ધણીની ઢાલ બનીને ઉભો રહ્યો ને મારા ચૂડી ચાંદાને આંચ ના આવી. આ મારા છોકરાઓ નોધારા બનતા બચી ગયા. અમે સૌ તારા ઋણી છે. હા દીકરા, મેં તો મારી ફરજ બજાવી છે માં. હું તો નિમિત્ત માત્ર છું. પર્વતભાઈ, તમે હાજર થઈ જશો ને પછી હું તમને દરિયો પેલવતા શીખવીશ, પૈલું પેલવતા શીખવીશ. અમારા બાપા એમ છે, તમે વેઠો છો. તું શું ખાવે તેમ ભરડે રાખે? પણ હું શું કામ ભેડું? આપણે ત્યાં કઈ ભેડવા વાળા ઓછા રેખા છે કે હું ભેડું? હવે મૂંગો માર ને હાલ મારી જોડે. આ તો આંગળી પકડવા દે તો આવું. આંગળી તો નહીં, આંગળી તો નહીં, આંગળી. હવે હાલ ને બાબા. આંગળી પકડવાની. તમે હાજર થઈ જાઓ પછી ગલીઓ આપણો ગગો હજી. હા, અમારા કરમ ફૂટ્યા હશે એટલે એમની બુદ્ધિ બાળક જેવી જ રહી છે. જો આખી દુનિયા ગગા જેવી જ રહી હોત તો જગતનું કેટલું દુઃખ ઓછું થઈ જાત. હા મેરો. મેરું નહીં, પરબત. શિવજી કાકા, મેં સાંભળી વાત સાચી? હા દીકરા, સાચી છે. કેટલાક લે ભાગુઓએ મારો રસ્તો આતર્યો, પણ અણીને વખતે પર્વત ત્યાં આવી પૂગ્યો અને બધાય ખાઠવા જે ઓલા દાંત ખાટા કરી નાખ્યા. વાહ વાહ, આપને ટેકો દે એવો જવાન છે. એમ? હા, તો અહીંયા તો મારે એને મળવું જ પડશે. હમણાં તો પડદે પડે છે. હા ભાઈલા. ભલે, તો પછી પડદો ખુલે તઈએ વાત. આમે ગામ મિલીને ક્યાં જવાનો છે? ઠીક, તો કાકા મારે લાયક કામકાજ હોય તો જણાવતા રહેજો. લે દવા પી લે. પણ આ તો કડવી છે. જીવનની મીઠાશ માનવી હોય તો કડવા ઘૂંટડાય કરવા પડે. પહેલા દવા પી લે, પછી હું તને દૂધ આપીશ. લે હવે દૂધ. આ તો સાવ મોડું છે. મને ખબર જ હતી એટલે તો હું સાકર લઈને જ આવી છું. પી લે. આ તો બહુ ગળ્યું થઈ ગયું. હવે થોડું દૂધ લઈ આવ. અહીંયા તું શું જાનમાં આવ્યો છે કે મારા પર હુકમ ચલાવે છે? જાનમાં તો નથી આવ્યો, પણ એક દી જાન જોડીને જરૂર આવીશ. હવે ઝટ દૂધ પી લે ને સુઈ જા. અરે અરે, પણ મોડા દે. વળી પાછું મોળાન દે? કીધું નહીં કે ભીંતને પણ કાન હોય છે? તને કેમ સમજાવું મોડા દે કે એક પળ પણ તું આંખથી અળગી જાય છે એ મારાથી નથી ખમાતો. મારા મેરુને ઝટ સુવાન કરી દે છે. ઘા એને લાગ્યા છે ને વેદના મારે કાળજી થાય છે. મારી મેરુના નામનું પાનેતર ઓળવાના મારા કોડ પૂરા કરશે. દીકરી મા પાસે હૈયાની વાત ન કરે તો કોને કહેવા જાય? મારી કોને કહેવા જાય?
અહીં શું કરે છે? ભૂતકાળની ભૂતાવળમાં ભાવિના ભડકા જોઈ રહ્યો છું. મળાદે, આ જમીન મારી છે, એને હું મેળવીને જ ચંપીશ. તને જો જમીન જ મોહ હોય તો હું મારા બાપુને વાત કરીશ. બાકી આ જમીન તો હવે લાખાની માલિકીની છે ને એને છંછેડવામાં સાર નથી. છંછેડી તો રહ્યો છું, હવે તો છૂંદવાનો જ બાકી છે. ના ના, બે ખાતમાંથી તું ઉઘરીને આવ્યો છે. હવે હું તને જોખમ નહીં ખેડવા દઉં મેરું. વળી પાછું મેરું? દિવાલની જેમ કાન હોય છે એમ બગડાના વાહ પણ વાત્યું ખેંચી જાય છે. સમો આવતા પહેલા જ તું મને છતો કરી દઈશ તો વખત પણ મારો વેરી બનશે. જે નામ વાણીમાં વસી ગયું હોય એને વિસરવું બહુ મુશ્કેલ છે મેરું. વેરને ખંખેરી નાખ. આ તો વહાલ કરવાના દિવસો છે. ભૂતકાળને ભૂલી ભાવિમાં ખોવાઈ જા મેરું. પદમણી લે લે આ રંગની ચૂડી. ક્યાં સુધી આ જુલમ સહેવો પડશે? ભીડ છે ભાઈ, આ શાની ભીડ છે? આ શું? અમારા કર્મની કઠણાઈ, બીજું શું? આ રધલો બિચારો લાગુ ન ભરી શક્યો એટલે કાળી ટોળીનો કોળિયો બન્યો. આ ટોળી કોની છે? એનો સરદાર કોણ છે તમે કોઈ જાણો છો? અરે ભાઈ, સિંહની બોળમાં જઈને કોણ જાણતું હોય? તો પછી તમે બધા મળીને રાજ સામે ધા કેમ નથી નાખતા? એ પણ કરી જોયું, પણ અમારી રાવ ફરિયાદ કોઈ નથી સાંભળતું. તો આપણે સૌ મળીને કાળી ટોળીને ઝેર કરીશું. ગામ વચાર બોલમાં. તું ગામમાં નવો આવ્યો છે એટલે તને ખબર નથી. નાગનો તારો નવાણિયો કૂટાઈ જશે. તો પછી એ દુશ્મન મારા હાથે પીટાઈ જશે. મારી સાથી છોડી આની કામે વળગ્યો. હા, બહુજી તમારો ત્રાસ બેઠ્યો. બદમાશ, સામે જીભ ઉપાડે છે. નમક હરામ, આજ હું તારી ખાલ ઉખેડી નાખીશ. કોણ છે તું? તારા જેવા પાપીઓનો કાળ પર્વત. તો તું જ છે ઈ લોટકો પર્વત એમને? પણ છોકરા, તને ખબર નથી કે તે કોને છંછેડ્યો છે? લાખા, જેમ શેરને માથે સવા શેર હોય છે એમ લાખને માથે સવા લાખ પણ હોય છે. ખબરદાર, જો હવે પછી કોઈ દિવસ મારા માણસો પર હાથ ઉગામ્યો છે તો જે કાળું કર તારું મોઢું. અરે શિવજી કાકાની આંખની શરમે છોડી દઉં છું તને, પણ જોઈ લઈશું. અરે જા. આવ ભાઈ પર્વત, આવ. બેસ બેસ. જોઈ આવ્યો અમારું ગામ? હા બાપુ. કેવું લાગ્યું? મારી જન્મભૂમિકા જેવું. તો ભઈલા કરને અઠે દ્વારકા. જો, મારે પણ તારા જેવા એક ધીંગાજણની જરૂર છે. પર્વત દીકરા, તારાથી પેટ છુપાવવાનું કોઈ કારણ નથી, પણ મારો કોઈ પ્રભવનો વેરી મારી વાહે લાગી ગયો હોય એમ લાગે છે. કોણ છે એ તો હું એ નથી જાણતો દીકરા, પણ કોક વેળા એ મારા કલ્યાણને ઢોર ઠાકર ઉપર છાપો મારતો રહે છે. અને જા લગન મારી ધારણા સાચી હોય એ ગામમાંથી લાગો પણ ઉઘરાવતો રહે છે. આમ તો દીકરા હું પંચમાં પૂછાવું છું, પણ આ લાગો તો મારે ફરવો પડે છે. બાપુ, એક નિર્દોષના હાલ તો હાલત ચોરે જોઈને હાલ્યો આવું છું. બસ તો પછી તું જો મારી ઓથે ઉભો રહે તો ઉતરતી ઉંમરે મને સથિયારો થઈ જાય. ભલે બાપુ, જ્યાં લગી હું એને ઝેર જબ્બી નહીં કરું ત્યાં લગન હું આ ગામમાં જ રહીશ. જો દીકરા પર્વત, અમે ગગાના લગ્ન કરવા જાંબુડા જઈએ છીએ. તને દીકરા હારે લઈ જવાનું મન તો ઘણું થાય છે, પણ મારી પીઠ ફરતા અહીં કઈ નવા જૂની થઈ જાય. બાપુ, તમે અહીંની ફિકર કરશો માં. તમ તમારે ગગાભાઈને રંગે ચંગે પરણે આવો. હાશ.
दक्षो बालचंद्रो गजाननाथ सैतान नामानि अपने यादवे विद्यारंभे विवाहे च प्रवेशे निर्गमे तदा संग्रामे संकृष्टे कन्या पधराओ सावधान। તમે હૈકન બેઠા અહીં તો મારા બાપા બેઠવા બેઠા ઉઠો એ બા આ કોણ કોણ છે એ કોની તારી ગગા મારી હો એ બાપા આ મારે હો ને તમારે નહીં ને ચપો ચપો એ હો તને ગળીઓ ફેરવતા આવડે છે મારી બાબા ડોળા કરે મારે માલે ગઈ દે એ ડોળા કરે ને તને ગલીઓ ફેરવતા શીખવું છે હાલ શરીરમાં શીખવાનું મારી ડોળી તારી પાસે ગળીઓની દોરી છે નથી એ માં આ હો પાસે તો દોરીએ નથી ગલિયા છું ગગા એવું ના બોલાય ચૂપ બેસ ચૂપ દોરી सुखस्ते ग्रंथस्य कपिलो गजकर्णकालंबो सोगणाधिपा दुम्रकेतु दक्षो बालचंद्रो गजाननाथ सैतानि नामानि अपठे सुनियादपे विद्यारंभे दिवाये च प्रवेशे विश्ववेदा हस्तिनकारको अरिष्टनेभि हस्तिनो बृहस्पतिर्दधातु ગોળ બાબા આ તમે આવું બોલો છો ને એના કરતા એમ બોલો ને કે ધમાલ ધોકો ધમધમ થાય પાછું વળીને જુએ એની તુંબડી રંગાય તેરા ફરવાનો સમય થયો છે વર કન્યા ઉભા થાવ હું નહીં ઉભા થાવ હું નહીં પેલા પડું ગલીઓ તો પેલા બને તે નથી પેલા બોલો હા મારા દાદા ચાલો વર રાજા હા ચાલો हिरण्यवर्णां हरिणीं सुवर्णजसां चन्द्रां हिरण्यमयीं लक्ष्मीं તારે ગલીઓ મેળવો છે ગલીઓ મેળવો છે આ શું કઈ ગળિયો ફેરવવાનું ટાણું છે એમાં એમ મોટું કટાણું ગલીને શું કામ બોલે આ તને ના મેળવતા હોય તો ને તો હું તને શીખવાડે બોલ શીખવાડું ઓહો હો તમે સમજતા કેમ નથી હવે તમારાથી ગળિયો નો ફેરવાય ના હું તો ફેરવીશ અને જો તો મને રોકી જ ને તો હું માને જ કહી દઈશ ભલે ફેરવતા પણ અટાણે નહીં હવારે સમજ્યા હાલો હવે અહીં હું જાઉં હું જાઉં હું તો મારી બા પાસે હું કાયમ છે ને મારી બા પાસે જ છું છું હવે તમારાથી બા પાસે નો સુવાય હવે તમારે મારી પાસે જ સુવાનું એ બહુ ખરાબ છે શું થયું આ મને ગળીઓ પહેરવા દેતી નથી અને અને આમ જો આમાં કેરીઓની બધી કટો ખોલી નાખી અરે પણ એમાં તો અહીં શીત દોડી આવ્યો જા તારા ઓરડી જા ના હું તો અહીં તારી પાસે જ ખુશ ગગા હવે હું તને કેમ કરીને સમજાવું હવે તારાથી અહીં ન સુવાય જા પણ એમ અજાયને પાછા નિંદલ કેવી રીતે આવે એને હાલે એવું ગતા આવડતું નથી અને એ વાર્તા તો કેતી જ નથી અરે ગગા ભાઈ હવે તમારે ભાભી કહે એમ જ કરવાનું ઈ કે એમ જ કરવાનું હા ઈ તારી બહુ છે હા તો વહુ કે એમ કરવાનું હા એમ તો તું મારા બાપાની વહુ છો તો તું કે એમ મારા બાપા કરે છે અરે મારા રોય આવે તું જાય છે હું તો તારા ખોલામાં અહીંયા જ છું હે રામ એટલે બાને બે રોજ મને ધક્કો માંડે કેમ શું
એક હાથથી મને હાઈ તમારું તે એમ જ હોય ને. હવે એમ કેતી હોય મને એકલા અંદર કેવી રીતે આવે બા વગર? કે હું છું ને. તું કઈ તોલી બા છો અને તું આવે વો આવે એટલે કઈ બાને ભૂલી જવાની? ના, વર વહુએ મળીને બાને જાળવવાની, એની ચાકરી કરવાની. અને હવે તમારે બાના હાથના નહીં પણ મેં ઘડેલા રોટલા ખાવાના, સમજ્યા? મારી વાત છે ને, રોજ મને હુલાવતી વખતે એક વાર્તા કહે તો તોય મને એક વાર્તા કહે ને. લ્યો કહું. એક હતો ચકલો, એક હતી ચકલી. ચકલો લાવ્યો ચોખાનો દાણો, ચકલી લાવી મગનો દાણો, ને એની રાંધી ખીચડી. આમ હુઈ કા જાઓ? એ તો કેટલી કદી ને એટલે નિંદલ આવે છે. ઓહો હો, હાવ બુદ્ધિના બાયણા બંધ કરી દીધા છે. મારા ભરથા, હવે બુદ્ધિના બાયણા ખોલો. બુદ્ધિના બાયણા કોનું? બુદ્ધિના બાયણા કોનું? પૂરીને ભજીયા જમે, દાદા ઢીંગલા સાથે મારી ઢીંગલી રમે, મારી ઢીંગલી રમે, મારી ઢીંગલી રમે. આબલે લટકે અધર પધર, એક દર બીજો દર અને ત્રીજા દર માં દામોદર. કઈ દે તારી બહુ થઈ માને કઈ દે. એ બા જો ને મારી હોવ થાય છે. કા પર્વત, આ ઢેફામાંથી ધન ને આ ખંડેરમાંથી ખજાનો પેદા કરવાના સપના ભાળી રહ્યો છે? મારી સાઠું મેળીબંધ ઘર બાંધવાનું વિચારી રહ્યો છું. આ ખંડેર પર? ખંડેર તળે ભૂતકાળ દટાયેલો હોય છે લખા. પણ એ ભૂતકાળમાં તને ઓલા મેરુડાના ભૂત સિવાય બીજું કાંઈ નહીં મળે. હું એ ભૂતને જ મોકળું કરવા માંગુ છું. કામ? એ એની અધૂરી આશ પૂરી કરી શકે માટે. પર્વત, તારી વાણી, તારા વર્તન પરથી કોણ જાણે મને એમ લાગે છે કે મેં તને ક્યાંક જોયો છે. તમે હજી મને પૂરો જોયો જ ક્યાં છે? અરે ભૈલા કરશન, આવો શિવજી ભાઈ, આવો આવો આવો. આજે કે અમારા આંગણે ભૂલા પડ્યા. અરે ભૈલા કરશન, આ અમારા પર્વત ને પહેલા તારું ખાસ કામ હતું એટલે આવવું પડ્યું. આ એ જ પર્વત છે ને કે જેની મર્દાંગીને આખું ગામ ચાર ચાર મોરે વખાણ કરે છે? આપને ટેકો દેવો જવાન છે. ગામને ઉગમણે છેડે વોંકળા પાસે જે જમીન છે એ હું ખરીદવા માંગુ છું. પણ એ પડતર ભૂતિયા જમીનમાં તને કેમ રસ પડ્યો? ક્યારેક ભૂમકા હારે ભવના બંધન બંધાઈ જાય છે. જ્યારથી આ ગામમાં આવ્યો છું ત્યારથી ઈ જમીન હારે નેડો બંધાઈ ગયો છે. તો અમને એ વેચવામાં કાંઈ વાંધો નથી. આમે અપશુકનના જમીનમાંથી કાંઈ ઉપજતું જ નથી. હા, તો અમે સજ્જન માણસ છીએ એટલે તને ચેતવ્યો. છતાંય જો તારે ખરીદવી જ હોય તો શિવજી ભાઈ જે નક્કી કરે એ દામે દેવા હું તૈયાર છું. મને મંજૂર છે. એટલે ભૈલા કરશન, તો આ સોદો નક્કી માનજો. નક્કી નક્કી. હવે ભૈલા અમે રજા લઈશું. રામ રામ. રામ. ગુડ ભૈલા. હા લાખા, હુવાણ છે ને ભૈલા? હા કાકા, સુવાણ તો છે. હા બાપુ, એનો પર્વત અહીં કેમ આવ્યો હતો? મને તો એ કોક ભેદી માણસ લાગે છે. ભેદી નહીં લાખા, અહીંયા ફૂટ્યો છે, અહીંયા ફૂટ્યો. દેવાની પડતર જમીન ખરીદી આપણને ફાયદો કરાવી ગયો. ભેદ ભૂલો છો બાપુ. એણે ઈ જમીન ખરીદી એમાં જ મને તો કાંક ભેદ લાગે છે. મારો વાલીડો દિવસે ને દિવસે ઓલા શિવજી આયરનો વધુ ને વધુ લાડકો થતો જાય છે. જો એમ હોય તો કાલે જ શિવજી આયરના ત્યાંથી મારે દાણો દાબવો પડશે.
અરે આ શું મુળાદે, અહીં મેળામાં ચારે કોર ઝોળ ઉડે છે ને તું અહીં એકલી સીધ ઊભી છે. મારું મન નથી લાગતું. આવડા મોટા માનવ મહેરામણની મસ્તી વચાળ તારું મન નથી લાગતું? લાખા, મહેરામણના સઘળા મોજા સરખા નથી હોતા. તો હાલ તારું મન કોળે ને આ તન શોભે એવી ચીજો અપાવું. અપાવ છે તારી આવતી વહુને. એટલે જ તો તને પૂછું છું. મુળાદે, જોઈજે તો ખરી તારે આવરું શું શું ચીજો લાવું છું તે. શું શું ચીજો? મેરુ, તે કેટલું મોડું કર્યું. એક ખાસ કામે જાંબુડા ગયો હતો. એ કામ શું મારાથી વધુ વાલું હતું? હા મુળાદે, તને ઘરમાં બેસાડવા મારે ઘર તો બાંધવું પડશે ને. જા. બાજુ એ કાકા, આનું શું છે ભાઈ? ને આ પણ, હા બે રાખ્યા. કેટલા? રાસ પતી ગયા પછી ધમાચકડીમાં ક્યાંક. હા, હું કહું, ગલીઓ લેવા ગયો હશે. ગલીઓ. મુળાદે, તમને લોકોને તો હું આખા મેળામાં ગોતી વળ્યો. કા એવો દાખલો છે જ ને કર્યો. અરે જરા જો તો ખરી, તારે હારું હું શું શું લાવ્યો છું. આ ચુંદડીઓ, આ જાત જાતના ને ભાત ભાતના કિંમતી દાગીના. અરે લાખા, મૂલ વગરના માનવીના હાથમાં આ મૂલવાન ચીજો પણ મૂળ વગરની લાગે. અરે મુળાદે, આ ઓછું પડતું હોય તો તારી ઉપર તો મારી આખી જાગીર કુરબાન કરવા તૈયાર છું. લાખા ભાઈ, લઈ જાવ આ હંધુય પાછું. હા, અને તારા ઘરમાં કોઈ બાઈ મળતો છે નહીં, એટલે હંડુય છે ને તારી બાને પેલાવજો. હો. શું છે પણ? અરે તું આજે રાજીના રેડ થઈ જાય એવા ખબર લઈને આવ્યો છું. એવું તે શું છે? અરે કરશન આયર જેવો ખમતીધર આસામી સામે ચાલીને એના લાખા હાટુ આપણી મુળાદેનો હાથ માંગવા આવ્યો તો. હા, તો તમે શું જવાબ દીધો? જવાબ વળી શું દેવાનો હતો? આવું ઘર અને આવો વર આખા પંથકમાં મુળાદે ક્યાં મળવાનો હતો? હું જરા મુરાદીને પૂછી લઉં, એ મૂંઝાઈ ગઈ હોય એમ લાગે છે. બેનબા, બેનબા, શું થયું બેનબા? બેનબા, અરે શું થયું? બેનબાને કઈ ઓછું આવી ગયું હોય એમ લાગે છે. મુળાંદે, મુળો બેટા, શું વાત છે? માં, દીકરીને ગાય દોરે ત્યાં જાય એ વાત સાચી, પણ હું કતરખાને જવા નથી માંગતી. હું લાખોને નહીં પરણું માં. મુળો બેટા, અમે સમજી વિચારીને જ કરતા હશો ને. અભરે ભર્યું ઘર છે, ઉડીને આંખે વળગેવો વર છે, પછી તને શું વાંધો છે? ન કહેવાય ને ન સહેવાય એવી બસની હાલતમાં હું મુકાઈ ગઈ છું માં. એવું તો શું છે બેનબા? નદી સમંદર ને મળવાની અણી પર હોય, કઈને જ કોઈ આડી પાળ બાંધી દે. અમૃતનો જામ અધર લગન પહોંચ્યો હોય, તઈ જ કોઈ છૂટવી લે, ત્યારે શું થાય? મારી પણ આવી જ હાલત થઈ છે. હું મનથી કોકને વરી ચૂકી છું. કોને? મેરુને. મેરુ? મેરે તો આલોકનો સંભારનો બની જઈને પરલોકને વાલો થઈ ગયો. હું તમને સૌને કેમ સમજાવું કે મેરુ, હું મેરુ વગર જીવી નહીં શકું. બહુ બેટા, હવે તું જાને સમજાવ કે જેને આ ભાવનો ફેરો આટોપી લીધો છે એના માટે ભાવ થોડો જ બગાડાય છે. ભાભી, ભાભી, હવે હું શું કરું? ક્યાં જાઉં? કોને કહું ભાભી, કોને કહું? બેનબા, મને તમારી સગી બેન માનજો. જો મારે હોટેથી ઘરફ જાય તો મને આય ખોડિયારની આણ. બોલો, શું વાત છે? ભાભી, મેરુ જીવે છે. બેનબા, પરબતભાઈ જ તો. હા ભાભી, હા, એ જ મેરુ છે. પણ આ વચ્ચે છતી થઈ જાય તો કાળમુખો કરસન ને લંપટ લાખો મેરુ ને જીવતો નહીં મેલે. મૂંઝાશો નહીં બેનબા, વખત આવે સૌને પહોંચી વળશું. ભાભી, હું કહ્યું મુળાદે આ લગ્ન માટે રાજી નથી. ના, કારણ? કોણ જાણે કેમ એનું મન કળાતું નથી. એ કહે છે કે હું કહે છે? એ કહે છે એ મનથી વરી ચૂકી છે. કોને? મેરુને. મેરુને? અરે મરદાતે કોઈ દી બેઠા થયા સાંભળ્યા છે? જો મુળાદે ભણેલા અડકોળમાં ઉછરી હોય, પણ આ વાતમાં એની મરજી નહીં ચાલે. આ લગ્ન થઈને જ રહેશે, અને તે જેમ બને એમ જલ્દી તો આજથી જ લગ્નની તૈયારીમાં લાગી જા. અરે પણ તું મને આમ ઢકલીને ક્યાં લઈ જાય છે? એક ખાસ કામે પરબતભાઈ પાસે લઈ જાઉં છું. પરબતભાઈ પાસે ઘર રમવા?
ખરે બેનબાને માથે દુઃખના ડુંગર તૂટી પડે છે ત્યારે તમને ઘર ઘર રમવાનું પૂછે છે. કોને દુખી કરી મારી બેન ને લાવ મારા ગલિયાની જાલી એનેથી બાંધીને તાલાને મારા પૈડાની તાકતથી ડીબીક નાખું. એવા મરદ હો ને તો હું કહું ને ત્યારે તમારી મરદાઈ બતાવજો. આ તો બતાવી ખોટા નહીં તમે લોકો. નહીં ક્યારે નહીં. આગળ મધ ને માખી વિનાનો એ છોડે ઉતારી દો દાગીના જો જીવવાનો હોય તો. હવે કાને દાગીના વાળી મારી બાને કહી દે. અરે તું તો ઘોડિયામાં જ શોભે. એ તો બરાબર તો ધક્કામાં લઈ જાય. એ છોડે ઉતારી દો દાગીના ને તો હાથ કાન કાપીને લઈ જવા પડશે. અરે તમે હું આ બાયલાની જેમ જોયા કરો છો? હું ઈ જોઉં છું કે આમાં બાને શું કહી દઉં. અરે તમે તો કેવા ધણી છો, તમારી ધણિયાણીને કોઈ લૂંટાઈ તમે સાચી લેશો? તમારામાં પાણી છે કે નહીં? છોડ રોયા. ઉભી લાવ એને વઢી જ નાખું. તમારી જાતના કૂતરા ગાબા કાઢી નાખ્યા. અરે વાહ, તમે તો જબરો જોર દેખાડ્યો. અરે આ ઘડી જ એવી હતી કે ગગોય ઘટોત કચ્છ બની જાય. હજી બીજા 5-6 જણા આવી જાય ને તોય બાને જ કહી દઉં. આજથી બાને કહેવાનું બંધ. આજથી બાને કહેવાનું બંધ અને વહુને કહેવાનું ચાલુ. હાલ ક્યાં જવું છે? કરશનભાઈ આ 9 દિવસ આવેલો ઓલો પરબત કદી પીટાઈ જાય કેમ? મારો બેટો કહે છે કે લાગા ઉઘરાથી તોડીને ઝેર ઝબક કરશું. હવે એના દી દૂર નથી, એને પણ અહીં જમીન ખરીદી છે. રામ રામ ડાયરાને લો હંસોના ટોળામાં ભળવા કાગડો આવી ગયો. ઈ તો જ્યારે ચાલ ખુલ્લી પડશે તઈ ખબર પડશે કે હંસ કોણ ને કાગડો કોણ. લાવો કરશનભાઈ આપો હુક્કો. આજ તો ઈ વાત પર બે કસ હું ખેંચી કાઢું. પેલા 2 વેચ જમીન લીધી એટલે 200 વીઘા જમીન વાળા માલધારીના વાત કરે છે. પરબત હંમેશા હેસિયત પ્રમાણે હોય, પંગત હંમેશા પહોંચ પ્રમાણે પડે. આ હુક્કાને મારી અને શિવજી આયર સિવાય અડવાની કોઈની હેસિયત નથી. એમ હા, તઈ તો જે દી હેસતે પહોંચીશ ત્યારે આવીને હુક્કો માંગીશ નહીં પણ છૂટવી લઈશ. મોળાદી કેમ આટલી ગભરાયેલી લાગે છે? મેરો પારધીએ ઘેરેલી પંખીડી જેમ માળો ગોતે છે તેમ હું તને ગોતી રહી છું. શું વાત છે? મારા બાપુ મારા લગન પરાણે ઓલે લંપટ લાખા હારે કરવા માંગે છે. હું જીવ દઈશ, જીવ કચડીને મરી જઈશ, પણ એક ભાવમાં 2 ભાવ તો નહીં જ કરું. ધીરજ ધર મોળાદે. જ્યાં લગણ આ તારો મેરુ જીવે છે ત્યાં લગી કોઈની તાકાત નથી કે આપણે નોખા પાડી શકીએ. હું સંધાને ભરી પીશ. ના મેરુ ના, મને મારા કરતા તારો જીવ વધુ વાલો છે. હાલ હાલ આપણે ભાગી જઈએ. ના મોળાદે, હું ભાગેડું મખપવા નથી માંગતો. હું તને પરણીશ તો ચોરીએ ચડીને તું ફિકર ન કરતી. પણ મેરુ આ શું છે મેરુ? જાસા ચીઠી. જમીનના માલિક બનવાનો મોહ હોય તો 1000 કોરીનો લાગો લઈને કાળી ગુફામાં હાજર થજો, નહીં તો જમીનમાં દટાઈ જશો.
કાળી ટોળી મેરું મારું માને તો જખા પાડી દે નહીં તો મોડા દે જે જમીન ખાતર મેં જંગ ઉપાડ્યો છે એમાં દટાવાને બદલે એ જમીનનો હું રંગ રાખીશ. મોડા દે તું અત્યારે ઘરે જતી રહે. પણ તું મોડા દે મારું કેવું માન, તને મારા સમજ. તું ઘરે જતી રહે. ભાભી ભાભી કેમ કેમ આટલા ગભરાયેલા કેમ લાગો છો બેનબા? ભાભી પરબતને 1000 કોડીનો લાગુ ભરવાનો જાસો મળ્યો છે. નહીં ભરવા નથી માંગતો. હાય હાય, હવે શું થશે? આ ગગો જીવે છે ત્યાં સુધી પર્વતનો વાળ વાકો નહીં થવા દઉં, એને ઉની આંચ નહીં આવવા દઉં. પણ તમે શું કરી શકવાના છો? અરે હવે હું શું નથી કરી શકતો એમ પૂછ બેન. હવે હું ઓલો ગગો નથી રહ્યો કે હાવ ટપલી મારીને મૂંગો કરી નાખો. ઈ પર્વતનો હાથ તારા હાથમાં ના હોપું ને તો મને ફટ કહેજે. હા, ભૂકા કાઢી નાખો. પણ મારા ભાઈ ભાભી આ બધું તમે બેનબા હવે વાંધો નથી. અમે પરબતભાઈને તમને મળવા તમારી પાસે આવતા હતા ત્યારે માર્ગમાં એક ચમત્કાર થયો. હવે ચિંતા કરો માં, તમારા ભાઈ બહાદુર બની ગયા છે. હા ભાભી એવો ભાગ્યો કે રોકવાનું નામ નહીં. આમ તો ખબર પડે એવો મારીશ કે સાલાના હાડકા પાછળ તૂટી. અને ઈ ઓલા વસડા મૂકીને હું વાત કરું, મારા બેટા આપણને જોઈને એના પોત ત્યાં ઢીલા ઢાપ થઈ ગયા. અને એનો દીકરો કઈ તુજે એ હાથમાં પાણીનું પાવલું પકડ્યું તો નહીં, હોશ પડી ગયા. મજા આજ પછી કોઈ દી આવી નથી. લાગાની 1000 કોડી લાવ્યો છે. હા તો લાવ. એ હું તમારા સરદારોને હાથો હાથ સોંપવા માંગુ છું. સરદાર, આને તમારા દર્શન કરવાના ઓરતા છે. મર્દાનગીનું છોગું પહેરીને ફરતો પર્વત નીચું ઘાલીને આવી ગયો મારા શરણે. મર્દ હોય એ તારી જેમ મોડું છુપાવીને ના બેસે. જો ખરો મર્દ હોય તો હટાવ બુકાની, તો મને ખબર પડે કે હું મર્દ હારે વાત કરું છું કે મગતરા હારે. મારી બુકાની ખોલનાર હજી કોઈ પેદા નથી થયો. દેવકીના 7 બાળકોને મારનાર કંસ પણ એમ માનતો હતો કે એને મારનાર કોઈ પેદા જ ન થવાનો. ત્યાં તારી શું હિસાબ? એલા સિંહની બોર્ડમાં આવીને શિયાળ જ્યારે લવારો કરે તઈ એના શું હાલ થાય એ તું જાણે જ? સિંહ કદી બોર્ડમાં શિકાર કરતો નથી. જાજી પિંજણ કરમાં મુદાની વાત કર. 1000 કોરી લાવ્યો છે. અરે ઉપર 1000 હાથ વાળો બેઠો હોય પછી લાગો ભરીને તારા હાથ મજબૂત શા માટે કરું? આજે તો આખા ગામ વતી તને ભરી પીવા આવ્યો છું. હરામખોર, આ તું નહીં તારું મોત બોલે છે. આપણે એકબીજાનું પાણી માપી લઈએ એ પહેલા હું એટલું જ પૂછવા માંગુ છું કે આ તમારા મુઠ્ઠી ભર હજુરિયાઓ ઓછા તો નહીં પડે ને? ના ના, મને ઉતાવળ નથી. બીજા બોલાવા હોય તો બરકી લાવો. જોઈ શું રહ્યા છો? હાડકે હાડકું ભાંગી નાખો એનું. જીવ તો ભાવમાં ભંડારી દો એને.
અરે કરી તોડીના સરદાર ભાગો તો કે લાગો નથી લેવો બસ ગગા બાંધી દેના હાથ દોરડાથી હવે તેની બુકાની ગામના ચોરા વચાળ જ ખોલીશ હા અને પછી મારતું થોડા ને ઢાઈશું ગાંજા આપણે હથિયારબંધ માણસ લઈને કાળી ગુફાએ જવું પડશે. કેમ શું થયું અરે શું થયું પેલો માથા ભારેલ પર્વત મારો દીકરો લાગો ભરવાને બદલે કાળી ટોળીને ફરી પીવા હાટું થઈને કાળી ગુફાએ ગયો છે અને મારો પેલો ગગો છે ને એ વાળે ગયો છે. ભાઈ સાહેબ આપણે વેળા નહીં પૂગીએ તો મારું તો ઘર રગડી જશે બાપ. શિવજીભાઈ સુતેલા સિંહને છંછેડવાથી શું ફાયદો? હા, તમારા ગગા હટવામાં મને કોઈ વાંધો નથી. ઓલો પર્વતીય તો પીટાઈ જવાને જ લાયક છે. પર્વત ને પ્રલય સિવાય કોઈ ભાંગી શકે તેમ નથી. અલ્યા તો કાળી ટોળીનો સરદાર પર્વત વરુનું ચામડું પહેરીને કેટલાય નિર્દોષોને નિર્દય રીતે રેતી નાખનાર આ હરામખોર શિયાળવાની ખાલ ગામ વચારે જ ઉખેડી નાખ. એટલે વર્ષોથી હરગેલ હોળીની અગનજાળ આજને આજ બુજાઈ જાય. ખોલી નાખ એની બુકાની, ખોલી નાખ. કોણ લાખો? અરે તરકટ કેવું? આ હરકતને મેં અને પર્વતે કાળી ટોળીની ગુફામાંથી પકડ્યો છે. ચૂપ ગગા! અરે ચૂપ રહેવાના દી ગયા કરશન આયર. હવે હું ગગો મચીને ગજરાજ બન્યો છું. શિવજીભાઈ, તમને લાગે છે કે મારા જેવો મોભાદાર ચાલુ થૂક ઉડાડવાથી ઠઠારો વધતો નથી કરશન નાયર. તમે મોભાદાર નહીં પણ મલકના ચોર છો, ચોર. આ ખોટું છે. આ વાત હું ચોરા સામે ઊભી છું એટલી જ સાચી છે. કોણ? રંભા? હા, તારા પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. ભાઈઓ, આજથી 20 વર્ષ પહેલા મારા ધણીને લૂંટી લઈ મારી નાખનાર હત્યારો આકર્ષણ છે અને એ લૂંટના ધનમાંથી અહીં જમીન જાગીર વસાવીને મોટો માલધારી બની બેઠો. પણ કાગડો કદી ગંદકીમાં ચાચ નાખવાની આદત ભૂલે નહીં એમ બાપ દીકરાએ લૂંટનો ધંધો મેલ્યો નહીં. કરશન નાયર, તારા પાપની કથા એટલેથી જ પૂરી નથી થતી. તારા હાથ એક વધુ હત્યાથી પણ ખરડાયેલા છે. ભાઈઓ, દેવ સમા મારા બાપુ દેવાયરનું ઝૂંપડું સળગાવનાર પણ આ જ શેતાન છે. એટલે કોણ? તું મેરું જોયું? હું તમને નહોતો કહેતો? મને તો પહેલેથી જ ખાતરી હતી કે આ મેરુડો જ છે. કરશન, મામા કંસને તો જાણ હતી કે એને મારનારો કૃષ્ણ ગોકુળ ગામડે ઉછરે છે, પણ તને જાણ નહોતી કે નદીમાં તણાઈ ગયેલો મેરુ જાંબુડા ગામે મારે જ ઘરે ઉછરી એક દી તારા પાપનો ઘડો ફોડવા અહીં આવી પૂછશે. હા, હું બેવડું વેર બાંધીને આવ્યો છું ને તમને બેને તમારા પાપોની સજા આપ્યા સિવાય જંપાનો નથી. એ મારો ગુનેગાર છે, એને તો હું મારા હાથે મારીશ. કરશન નાયર, જયું નોધારો બાળક હતો ત્યાં ચગદુ તે મારી પાસેથી ઝૂંટવ્યું હતું. મારા મા બાપને અધાણી સમૂહ ચગદુ આજે હું પાછું લઈ લઉં છું. દીકરા, આ ચકતું તારું છે? હા માં. પણ તારી પાસે ક્યાંથી? માં, મારા દેવા બાપુએ આ ચગદુ દેતા મને કીધું હતું કે તું મારો સગો દીકરો નથી, પણ આ ચગદાની અધાણી હતી. કદાચ કોકદી તારા સગા મા બાપ મળી પણ જાય. દીકરા, દીકરા, દીકરા કીર્તાર કયો તાર ક્યાં ને ક્યારે જોડી દે છે તે કોઈ જાણતું નથી. ઈશ્વર જેમ રૂઠે છે એ જ પ્રમાણે રીઝે છે. વાચક તો મેં જ
મારા હાથે તારી ડોકમાં પહેરાવ્યું તું. દેવકીના જાળને જેમ જસુદા ઉછેર્યો એ જ પ્રમાણે હું તને ઉછેરી રહી હતી. પણ મને શું જાણ કે તું જ મારા પેટનો જડ્યો છે, મારી આંખોનું રતન છે, મારો ખોવાયેલો દીકરો. મારો દીકરો, મારો દીકરો. કરસન મારા બાપના માર્તલ ભીમે જેમ દુર્યોધનનો સાથળ ચીરીને તેના લોહીથી દ્રૌપદીના વાળ સિંચાતા તેમ હું તારા લોહીથી મારી માવડીના પગ ધોઈશ. ખબરદાર જો કોઈ એક ડગલું પણ આગળ વધ્યા છો તો આ કટાર શિવજીયારનો કારણ બની જશે. હા મેરો છોડી દે મારા લાખાને, છોડી દે કહું છું. છોડી દો લાખા, ભાગ અહીંયાથી ભાગ. મેનુ મને મારીને તું કૃષ્ણમાં ખપ્પા માંગતો હતો. અરે પણ આ કરશન કૃષ્ણ કરતા પણ વધુ બળવાન છે, સમજો. ભાગ. બેટા, તારી પ્રતિજ્ઞા પૂરી થઈ. ભગવાને મારી હંધી આશા પૂરી કરી. વર્ષો જૂનું મારું વેર વળ્યો અને મને મારો દીકરો પાછો મળી ગયો. હવે અમે અમારે ઘરે જશું. જજો, જરૂર જજો, પણ દીકરો પરણાવીને, મારી મુરાદેને વહુ બનાવીને. અને તમે બધા પોખવાની તૈયારી કરી यावत् भागे रति गंगा यावत् देव महेश्वर यावत् प्रकाशते भानु तावत् विजयी भव. सुमूर्तम शुभलग्नं शिवं कल्याणम् आरोग्यम ऐश्वर्यम निर्विघ्नेन शुभम भवतु. બેનબા, હું પણ બહાર જઈને જોઈ આવું છું કે મારા પરબતભાઈ વરરાજાના વેશમાં કેવા લાગે છે. હાલો વરરાજા, માંડવામાં પધારો. હાલો વરબાપા, જરા મંત્ર બરોબર બોલજો ને ચોખા બોલજો. સાવધાન, સાવધાન, રટકગંડી સાવધાન, અંતર પડખાટનો સમય વર્તે સમય. કન્યા પધરાવો સાવધાન. તમે તમારે વિધિ ચાલુ જ રાખો. બિંબા, બિંબા, બિંબા. બાપુ, 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 બા, બાપુ, બિંબા એના ઓરડામાં નથી. હું ચારે કોર જોઈ વળી પણ એ ક્યાંય નથી. અને આ લાખા, લાખા, હવે હું તને જીવતો નહીં મેલું. મેરુ, મેરુ, હું તારી હારે આવું છું. ઉભો રહે.
જો હું આવી ગયો છું. લાગે છે ભાવરણનો ફેરો રણમાં જ પૂરો થશે. એવું ના બોલ બળદે, એવું ના બોલ. યાદ છે મેરો, તે મને કીધું તો કે હું તને ક્યારે ડૂબવા નહીં દઉં. તે મને આડીમાં તો કોઈ દિવસ ડૂબવા ન દીધી, પણ હવે તારે બોલાતે પાણી વિનાના રણમાં ડૂબી રહી છે. બળદે, આ કણ જેવડું રણ તો શું, હું તને લઈને ભાવસાગર પાર કરીશ. હાલ બળદે, હાલ બળદે, હાલ 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 બળદે, હાલ બળદે. મારાથી નથી ઉઠાતું. મારું છે બળદે, બળદે, પાણી બળદે, હમણાં જ તારા માટે પાણી શોધી લઉં છું. ના મેરો ના, તું બહુ ખવાયો છે. મને મૂકીને ના જતો મેરો. હું જાઉં છું. મને મૂકીને ના જતો. બળદે, મેરો મને મૂકીને ના જતો. તું ફિકર ન કરતી,
હું હમણાં જાઉં છું તારા માટે પાણી લઈને હમણાં જાઉં છું મૂકીને ના જતો મુળાજી મને મૂકીને ના જતો મેરો 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 मुरादी ले पानी पानी पी ले पानी पानी ले आटला पानी थी हमने तारो खट पी જોઈએ આટલો જ પાણી તારો શું થશે તારો શું થશે પી લે नहीं પી લે तू पी पानी मेरो तो पी ले ना 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 मेरो तो पी तू पी तो पी ગણો અરે રે વળી થઈ રે તણા તણ પણ તું પી કરી કરી અરે રે છોડ્યા પ્રાણ હે જોન બે છોડ્યા પ્રાણ એ દિવસ કાળના કાળજામાં ગરબ હતો બે કુમળી કળીઓને ભરકી જવાનો અરે પણ આ આખી વાત તમે કેમ જાણી માડી ઈ અભાગી રંભા બીજી કોઈ નહીં પણ હું જ છું તમે પછી તો હું અહીં કણે ધૂણી ધકાવીને બેઠી છું એક જ આશાએ કે એક દી મારો મેરુ અને મુળાદે જરૂર આવશે અને અને આજે મારી એ આશા ફળી છે
પણ એ કઈ રીતે? એ મેરુ ને મુળાદે તમે જ છો. તમે નવે અવતારે જન્મ્યા છો. તમારી પ્રીત અજરા અમર હતી ને રહેશે. મેરુ, મારા દીકરા, આમાં મારી પાસે આવ. મેરુ, મારા દીકરા. મેરુ ને મુળાંદેના રૂપે તો હું તમારો હસ્તમેળાપ જોઈ ન શકી, પણ આટલે વરહે આજે મારી આશા પૂરી કરું છું. મેરુ, મુળાદે, માં, માણે, માં, માં.